નમસ્કાર મિત્રો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે। તમે બધાએ તૈયારી તો સરસ કરી જ હશે અને તમારી સાથે તમારા પેરેન્ટ્સ પણ એકદમ સજ્જ થઈ ગયા હશે નહીં? પણ હજી તમારામાંથી ઘણાને તૈયારી કઈ રીતે કરવી, કેવી રીતે વાંચવું કે પછી આવડે છે પણ ભૂલી જવાય છે એવા સવાલો સતાવતા હશે, ખરું ને? તમારે ચિંતા કરવાની કે મૂંઝાવાની બિલકુલ જરૂર નથી। ચાલો હું તમને પરીક્ષામાં સફળતા કેવી રીતે મેળવવી કે પછી સારા માર્ક્સ કેવી રીતે લાવવા તે વિશે વિગતે માહિતી આપતી એક ફિલ્મ બતાવું। નિલય, ક્લાસમાં જ્યારે હું પરીક્ષા વિશે સમજાવતી હતી ત્યારે કેમ શાંત હતું? ટીચર, મને પરીક્ષાથી બહુ બીક લાગે છે। સતત એવું થઈ રહે છે કે મને યાદ રહેશે કે નહીં, જે મેં વાંચેલું છે એ પરીક્ષામાં પૂછાશે કે નહીં। જો નિલય, તે પરીક્ષાની તૈયારી તો કરી છે તો પછી ગભરાવાની શી જરૂર છે? આજે હું તમને કેટલાક સૂત્રો બતાવું જેનાથી તમે બોર્ડની પરીક્ષામાં પાસ તો થશો જ, પણ સાથે સાથે સારું પરિણામ પણ મેળવી શકશો। વિપુલ, સીમા, તમે પણ ધ્યાનથી સાંભળજો હા। ટીચર, એવું શક્ય છે કે અમે પરીક્ષામાં ધારેલું પરિણામ મેળવી શકીએ? ટીચર, મારા પણ દરેક પરીક્ષામાં 65 કે 70% જ આવે છે। હું ખૂબ મહેનત કરું છું પણ ધાર્યું પરિણામ નથી મેળવી શકતી। સીમા, વિપુલ, તમે બંને હોશિયાર જ છો, પરંતુ ક્યાંક વાંચવામાં કે લખાણમાં કચાશ રહી જતી હશે। આજે હું કેટલાક મુદ્દાઓ સમજાવું તમને, એ ધ્યાનમાં રાખશો તો સારું પરિણામ મેળવી શકશો। જો, સૌથી પહેલાં તો તમે જે પણ વિષયો હોય એ દરેક વિષયોના જે પ્રશ્નો હોય, દાખલાઓ હોય કે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ હોય જે તમે પરીક્ષાના આગલા દિવસે વાંચવાના હોવ તે બધાને વ્યવસ્થિત રીતે એક ફાઇલમાં તૈયાર કરો અને દરેક વિષયની જુદી જુદી ફાઇલ તૈયાર કરો અને બાકીનું જે પણ નકામું મટીરિયલ છે તેને દૂર જ રાખો। પરીક્ષાના સમયે એ વાંચશો નહીં। પણ ટીચર, એ દિવસોમાં કંઈ આઈએમપી મળી જાય તો એ પરીક્ષામાં પૂછાય ખરા? જો, તમે પાઠ્યપુસ્તક તો વાંચતા જ હશો। જો તમે પાઠ્યપુસ્તક વાંચ્યું હશે તો તમને દરેક પ્રશ્નના જવાબ આપવાના છે, તો પછી ચિંતા કરવાની શી જરૂર છે? પરીક્ષાના સમયમાં ઘણીવાર ટેન્શનમાં મને માથું દુખ્યા કરે છે। ઉજાગરા થવાથી, પૂરતી ઊંઘ ન લેવાથી કે સતત વાંચ્યા કરવાથી માથું દુખે, એટલે એકાદ કલાક વાંચ્યા પછી વચ્ચે વચ્ચે 5-10 મિનિટ બ્રેક લઈ લેવાનો। હાથ પગ ઊંચા નીચા કરો, આંખોને આરામ આપો, સવાર સાંજ ઊંડા શ્વાસ લો, એનાથી તમારા મગજને ઓક્સિજન પહોંચે અને 10-12 કલાક તમે આરામથી વાંચી શકશો અને થાક પણ નહીં લાગે। અને હા સીમા, પરીક્ષા દરમિયાન હળવો ખોરાક લેવો ને લિક્વિડ વધારે લેવું, જેવું કે શરબત, ચા, કોફી વગેરે। પણ ટીચર, પરીક્ષાના આગલા દિવસે પણ મને એ જ મૂંઝવણ આવે છે કે હું શેમાંથી શું તૈયાર કરું। મારી પાસે એટલા બધા મટીરિયલ હોય છે કે મને ખબર જ નથી પડતી મારે શેમાંથી શું કરવાનું છે। પરીક્ષા વખતે જે પ્રશ્નો વાંચવાના હો તેને 3 ભાગમાં વહેંચો। સૌથી મહત્ત્વના પ્રશ્નોને લાલ રંગની નિશાની કરો, મધ્યમ પ્રકારના પ્રશ્નોને ભૂરા રંગની નિશાની કરો અને સૌથી ઇઝી પ્રશ્નોને લીલા રંગની નિશાનીથી કરો અને પરીક્ષા વખતે અનુક્રમે એ રીતે વાંચો। આ રીતે કરવાથી 10% જેટલા માર્ક તમારા વધી જશે। અને હા નિલય, આ રીતે વાંચવાથી કોઈ પણ વિદ્યાર્થી નાપાસ નથી થતો। પરીક્ષાના આગલા દિવસોમાં મારે શું કરવું જોઈએ એ તો મને સમજાઈ ગયું છે, પરંતુ પરીક્ષા દરમિયાન મારે શું કરવું જોઈએ તે મને નથી ખબર પડતી। હરેક વખતે મારી સાથે એવું જ થતું હોય છે કે કેવું ઉતાવળમાં મારાથી ખોટું લખાઈ જાય, જે આવડતું હોય તે હું ભૂલી જાઉં છું અને જે અઘરો સવાલ હોય તેમાં મારો સમય વેડફાઈ જાય। હા મેમ, મારી સાથે પણ આવું બનેલું છે કે અચાનક હું એવા પ્રશ્નમાં ગૂંચવાઈ ગયો હોઉં અને મારે ચાલુ પરીક્ષામાં આજુબાજુવાળામાં જોવું પડે। વિપુલ, આ તો બહુ મોટી ભૂલ કહેવાય। ચાલુ પરીક્ષામાં કંઈ પણ પૂછવું ગુનો કહેવાય છે, એનાથી કોપી કેસ લાગુ પડે છે। ફરી આવું ક્યારેય ના કરતો। કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ પણ તકલીફ હોય તો સુપરવાઇઝરને પૂછી લેવું। પણ ટીચર, પરીક્ષામાં પેપર કેવી રીતે લખીએ કે અમે સારો સ્કોર કરી શકીએ? પરીક્ષાના પ્રશ્નપત્રમાં C, D અને E વર્ણનવાળા પ્રશ્નો હોય છે। પહેલા કલાકમાં આ વિભાગની પસંદગી કરો, બીજા કલાકમાં 3-4 વાક્યોવાળા કે 8-10 વાક્યના ઉત્તરવાળા B વિભાગની પસંદગી કરો। તમે સ્વસ્થ હોવાથી ભૂલો ઓછી પડશે। ત્રીજા કલાકમાં વર્ણનવાળો વિભાગ, જેમાં ટૂંક નોંધ, નિબંધ અને જે બાકી રહ્યું છે તે લખી નાખો। તમારું પેપર છૂટશે નહીં। ટીચર, હું બધું જ વાંચીને આવું છું પણ હું લખી નથી શકતી। ટેક્સ્ટની લીટીએ લીટી લખીએ તો પૂરા માર્ક્સ આવે તે ભૂલ છે।
જવાબમાં બધા મુદ્દા આવી જતા હોય તો પૂરા માર્ક્સ મળે જ. વધારે મગજને જોર આપવા કરતાં 100% લખો તો માર્ક્સ મળે જ અને સમય પણ ન વેડફાય. જુઓ, હું તમને OMR શીટનો નમૂનો બતાવું, જેથી તમને બારકોડ સ્ટીકર ક્યાં ચોંટાડવું, કઈ રીતે માહિતી ભરવી એ ખબર પડે. SSC પરીક્ષાના બોર્ડ દ્વારા લેવાનાર તમામ 6 પેપરોમાં ઉમેદવારોને 50 હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તરો OMR શીટમાં લખવાના રહે છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓ પોતાના બેઠક નંબર, કેન્દ્ર નંબર વગેરે પ્રવેશિકામાંથી જોઈને OMR શીટમાં યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ લખવો. OMR શીટમાં વિષયના નામની સામે કરેલ વર્તુળમાં જે વિષયની પરીક્ષા હોય તે વર્તુળ ઘટ્ટ કરવું. વર્ગખંડમાં દરેક વિદ્યાર્થીને આપવામાં આવેલ પ્રશ્નપત્રના સેટનો ક્રમાંક જુદો જુદો હશે. જે પ્રશ્નપત્રના જમણા ખૂણામાં ઉપરની બાજુએ મોટા અક્ષરમાં દર્શાવેલ હશે. વિદ્યાર્થીની OMR શીટ આ નંબરની આન્સર કીથી જ મશીન દ્વારા તપાસવામાં આવશે. તેથી પ્રશ્નપત્રના સેટનો આ ક્રમાંક વિદ્યાર્થીએ OMR શીટમાં કાળજીપૂર્વક આંકડામાં લખવું તથા લાગુ પડતું વર્તુળ ઘટ કરવાનું રહેશે. અત્રેના ઉદાહરણમાં ઉમેદવારને મળેલ પ્રશ્નપત્રના સેટનો ક્રમાંક 1 છે. તેથી OMR શીટમાં 1ની નીચે દર્શાવેલ વર્તુળ ઘટ કરેલ છે. ખોટા વર્તુળને ઘટ કરવાથી કે વર્તુળ ખાલી રાખવાથી ખોટી ચાવી દ્વારા મૂલ્યાંકન થવા સંભવ છે, જેથી પૂરેપૂરા ગુણ મળી શકે નહીં. પ્રશ્નના ઉત્તર આપતી વખતે જે તે પ્રશ્નના સાચા વિકલ્પ દર્શાવતું વર્તુળ OMR શીટમાં ઘટ કરવાનું રહેશે. OMR શીટમાં વાદળી કે કાળી બોલપેનનો જ ઉપયોગ કરવાનો રહેશે. OMR શીટમાં કાચું કામ કરવું નહીં, તેને વાળવી નહીં કે વ્હાઇટનરનો ઉપયોગ કરવો નહીં. ગણિત જેવા વિષયમાં રફ વર્ક કે કાચું કામ કરવા માટે પ્રશ્નપત્રમાં જગ્યા આપવામાં આવશે. હા ટીચર, હું સમજી ગયો અને બિલકુલ ખુશ થઈને હસતા હસતા પરીક્ષા આપીશ. વાહ નિલય, તું તો ખૂબ જ ઝડપથી સમજી ગયો. આપણા દેશમાં ઘણા એવા મહાન લોકો છે જે ભણવામાં નબળા હતા, પરંતુ આજે આખો દેશ એમને યાદ કરે છે. એટલે મને નહીં આવડે કે પરીક્ષામાં મેં વાંચેલું પૂછાશે કે નહીં, કે હું નાપાસ થઈશ તો, એવા પ્રશ્નોને મગજમાંથી કાઢી જ નાખો અને પોતાનામાં ને પોતાના ભગવાનમાં વિશ્વાસ રાખો, તો પરિણામ હંમેશા સારું જ આવશે. સમજ્યા? જોયું ને મિત્રો, પોતાના પર વિશ્વાસ હોય તો જીવનની કોઈ પરીક્ષા અઘરી નથી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓની ચિંતાને અને ટેન્શનને દૂર કરવા તેમજ તેમના સવાલોના જવાબ આપવા એક હેલ્પલાઇન ચાલે છે, જેમાં નિષ્ણાંત શિક્ષકો અને મનોચિકિત્સક તમારી દરેક વાતો તેમજ મૂંઝવણોના જવાબ આપશે. ચાલો આના વિશે વધુ માહિતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના ચેરમેન શ્રી R વરસાણી સાહેબ પાસેથી મેળવીએ. બોર્ડ અમારી હેલ્પલાઇન ચલાવે છે. આ હેલ્પલાઇનમાં સાયકોલોજિસ્ટ અને નિષ્ણાત શિક્ષકો બેસે છે અને હેલ્પલાઇનનો મેક્સિમમ ઉપયોગ બાળકો પોતાની ચિંતાને હળવી કરવા માટે કરે છે. શ્રી રાવલ ત્યાં જે હેલ્પલાઇનમાં બેસે છે, રિટાયર્ડ ટીચર છે, એની જોડે હું લાંબી ચર્ચાઓ કરું છું. એમને પણ મને એમ કીધું કે ક્યારેક તો સાહેબ મારે કાઉન્સિલિંગ કરવાની જરૂર પડે, એ વિદ્યાર્થી કરતાં એના મા બાપને કાઉન્સિલિંગની વધારે જરૂર હોય છે. હમણાં હું એક સ્કૂલમાં એક લેક્ચર આપવા ગયેલો. ત્યાં સ્કૂલના શિક્ષકો કે સાહેબ એક મા બાપે આવી અને અમને કીધું કે અમારી દીકરીએ મિનિમમ આટલા માર્ક તો લાવવા જ પડશે, નહીં લાવે તો એની વાત છે એમ. હવે આ આટલું એક્સપેક્ટેશન કરી અને દબાણ વધારવું, તો બાળકી તો 10મા ધોરણમાં વળતું બાળક 14-15 વર્ષનું 16 વર્ષનું હોય, એ ગભરાઈ જાય. મા બાપોએ આ વાત સમજવાની ખાસ જરૂર છે. એટલે વિદ્યાર્થી મિત્રોને મારે ખાસ એ કહેવાનું કે આપણા મનમાં જો કંઈ ગભરાટ હોય તો ગભરાટ કાઢી નાખો. આ એક્ઝામ એ જિંદગીની આખરી એક્ઝામ નથી. એની નિષ્ફળતાથી આપ જિંદગીમાં નિષ્ફળ નથી થઈ જવાના. એટલા બધા જિંદગીમાં વિકલ્પો છે અને દરેક વિકલ્પમાં તમે શ્રેષ્ઠ કક્ષાએ પહોંચી શકો છો. જો આવું એક મનમાં તમે ગાંઠ વાળો, હું તમને બેદરકાર થવાનું કહેતો નથી, પરફોર્મ કરવાના પ્રેશરમાં તમે ગભરાઈને ભૂલી જાઓ
એ તો ચલાવી જ ન લેવાય. મહેરબાની કરીને કોઈ પણ જાતનો ગભરાટ રાખશો નહીં. ટેક્સ્ટબુક બરાબર વાંચી હશે, સમજીને વાંચી હશે તો આપ જ્યારે એક્ઝામ આપવા બેસો ત્યારે બધું યાદ આવશે જ. તમારી જાતમાં જેવો તમે વિશ્વાસ વ્યક્ત કરશો એ ભેગું એક પછી એક વસ્તુ તમને યાદ આવશે. કદાચ કંઈ યાદ ન આવે તો જિંદગીની આ આખરી પરીક્ષા નથી, એ મનમાં બરાબર ગાંઠ વાળી લો. હું આમાંથી પસાર થયો છું અને હું મારા અનુભવને આધારે બોલું છું. મિત્રો, દરેક વ્યક્તિ તમારી પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂકી હોય છે, એ પછી હું હોઉં કે વરસાણી સાહેબ. પણ હા, જો હિંમત હાર્યા વગર તમે પણ મહેનત કરો તો ચોક્કસ એ મુકામે પહોંચી શકો છો. આવા જ આપણા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના વાઇસ ચેરમેન શ્રી H.K. પટેલ સાહેબ છે. એ શું કહે છે, ચાલો જરા જોઈએ. બોર્ડે વિદ્યાર્થીઓ તણાવમાં હળવાશ અનુભવે, પરીક્ષાનો હાવ એમની ઉપર ન રહે અને તેમની ઉપર ભણતરનો ભાર ઘટે એ માટે અનેક પગલાં લીધા છે. દાખલા તરીકે ધોરણ 10ની પરીક્ષા પદ્ધતિમાં બોર્ડે ફેરફાર કર્યો. મલ્ટિપલ ચોઇસ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ આ પરીક્ષાની અંદર દાખલ કરવામાં આવ્યા. એની સાથોસાથ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની જે પરીક્ષા પદ્ધતિ હતી એની અંદર સેમેસ્ટર પદ્ધતિ દાખલ કરવામાં આવી, જેથી વિદ્યાર્થી એક લિમિટેડ અભ્યાસક્રમ છે એ ટૂંકા ગાળાની અંદર ભણે, એની સાથે સાથે ઊંડાણપૂર્વક એનું ભણતર થાય અને એટલા જ સેમિસ્ટરના અભ્યાસક્રમની સેમેસ્ટરના અંતે પરીક્ષા લેવાય અને ત્યાર પછી વિદ્યાર્થીના માથે એનો કોઈ ભાર ન રહે એવી પદ્ધતિ પણ અમલમાં મૂકી છે. આ પદ્ધતિઓને પરિણામે વિદ્યાર્થીઓ ઉપરનો માનસિક તણાવ છે અને પરીક્ષાનો હાવ ઘણા અંશે ઘટાડી શકાયો છે. વિદ્યાર્થીઓની પાસેથી એમની ક્ષમતા મુજબની અપેક્ષા રાખવામાં આવે તે વ્યાજબી છે, પણ એમની ઉપર એક પ્રકારનું દબાણ ઊભું કરી તેઓ રાત દિવસ મહેનત કરે, ડિપ્રેશનમાં જતા રહે, હતાશા અનુભવે અને શારીરિક રીતે પણ પોતાની તબિયત બગાડે અને પછી પરીક્ષામાં ઊંચા ગુણ પ્રાપ્ત કરે એવી કોઈ અપેક્ષા રાખવી જોઈએ નહીં, એવું પણ અમારું માનવું છે. અને આ સંદેશો અમે વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓને પણ આપવા માગીએ છીએ. જોયું ને ફ્રેન્ડ્સ, પટેલ સાહેબે કોઈ પણ પ્રકારના તણાવ વગર ભણવાની કેવી સુંદર વાત કરી. આવી જ બીજી વાત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના સચિવ શ્રી M.I. જોશી સાહેબ કરી રહ્યા છે. ચાલો તેમને સાંભળીએ. દોસ્તો, આપે આપના જીવનમાં ઘણી બધી પરીક્ષાઓ આપી છે. આપ જ્યારે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છો ત્યારે એના માટે વિશેષ મનમાં કોઈ ડરની લાગણી સાથે પરીક્ષા આપવાની આવશ્યકતા નથી. કારણ કે આપે આખું વર્ષ દરમિયાન ઘણી બધી મહેનત કરી છે, ઘણો બધો અભ્યાસ કર્યો છે અને ઘણી બધી તૈયારી કરી છે. જ્યારે આપણે આટલી બધી તૈયારી કરી હોય ત્યારે આપણે પરીક્ષાથી ડરીએ એ બાબત યોગ્ય નથી. જે વિદ્યાર્થી હંમેશા ઉત્સાહ અને આત્મવિશ્વાસથી પરીક્ષા ખંડની અંદર પ્રવેશ કરે છે એ હંમેશા સફળતાને વરતો હોય છે. એટલે આપ સૌ સારી રીતે તૈયારી કરી અને આ પરીક્ષા આપો એવી આપને શુભકામનાઓ પાઠવું છું. ખૂબ જ સાચી અને યાદ રાખવા જેવી વાત કહી જોશી સાહેબે. અને આવું જ કંઈક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના સંશોધન વિભાગના ખાસ ફરજ અધિકારી શ્રી B.K. પટેલ સાહેબ કહી રહ્યા છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરે છે એ તૈયારી કરવામાં વધુ પડતા ઉજાગરા ન કરે, બીજાઓના ઉપર આધાર ન રાખે, પોતાનો સાથી મિત્ર વધારે સારા ગુણ લાવતો હોય તો એની ચિંતા કરવાની જરૂર નથી, એના માટે કોઈ ઈર્ષા કરવાની જરૂર નથી કે એની કમ્પેરિઝનમાં રહીને આપણે દોડવાની પણ જરૂર નથી. આપણે એવા પ્રકારની તૈયારી કરીએ કે જેના કારણે આપણી પાસે ટાઈમ મેનેજમેન્ટ જળવાય, ટાઈમ મેનેજમેન્ટના આધારે આપણે કેટલીક કામગીરી કરી શકીએ અને પરીક્ષા ખંડમાં આપણે પૂરેપૂરો સમય આપણા વિદ્યાર્થીઓ સારી રીતે તૈયારી કરે એ માટે વાલીઓ પણ એના માટે એને કોઓપરેટ બને, એને સહાનુભૂતિ આપે. અને આપ સૌ જ્યારે તૈયારી કરો ત્યારે ખૂબ હસતા હસતા તમે પરીક્ષા આપો. પરીક્ષાને કોઈ ભાર ગણો નહીં, પરીક્ષાને કોઈ ચિંતા ગણો નહીં. અને પરીક્ષાના કેટલાક નિયમો પણ છે કે જે નિયમોનું આપણે પાલન ન કરીએ તો કેટલીક વાર આપણને સજા થાય. તો આપણે શા માટે એવું કરીએ? આપણામાં સેલ્ફ ડિસિપ્લિન હોવી જોઈએ અને આપણામાં સેલ્ફ ઓનેસ્ટી હોવી જોઈએ. જોયું ને ફ્રેન્ડ્સ, કોપી કરવાથી શું નુકસાન થાય છે? એથી પોતાની મહેનત પર વિશ્વાસ રાખવાનો અને પોતાના ભગવાનમાં શ્રદ્ધા. બરાબર ને ફ્રેન્ડ્સ? તમને ખ્યાલ છે પાછલા 2 વર્ષથી બોર્ડમાં નવી એક્ઝામ પદ્ધતિ અમલમાં આવી છે.
આના વિશે વિગતે વાત શ્રી એમ આરિફ ખાન પઠાણ સાહેબ કરશે. પાછલા 2-3 વર્ષથી બોર્ડમાં એક નવી પદ્ધતિ અમલમાં આવી છે. એ પણ મૂળ તો વિદ્યાર્થીઓની તાણ એટલે કે સ્ટ્રેસ ઘટાડવા માટે છે. વિદ્યાર્થીનું જે પ્રશ્નપત્ર હોય છે એને 2 ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. પ્રથમ ભાગને પાર્ટ A કહેવામાં આવે છે, જેમાં 50 પ્રશ્નો બહુવિકલ્પીય પ્રશ્નો હોય છે, જેમાં દરેક પ્રશ્નના અંતે 4 વિકલ્પો આપેલા હોય છે અને 4માંથી યોગ્ય વિકલ્પ વિદ્યાર્થીએ એને આપેલ OMR શીટમાં કુંડાળું ઘટ કરીને કરવાનો હોય છે, જેથી કરીને એનું મૂલ્યાંકન OMR સ્કેનિંગ મશીન દ્વારા થઈ શકે. એના પ્રશ્નપત્રોની રચના પણ એ રીતે હોય છે કે વિદ્યાર્થીએ બિનજરૂરી આંકડા યાદ ન રાખવા પડે. ખોટી આંકડાકીય માહિતી જેનાથી વિદ્યાર્થી કાયમ મૂંઝાતો હોય છે એવી માહિતી આવા પ્રશ્નપત્રમાં પૂછવામાં આવતી નથી. ગણિત જેવા વિષયમાં પણ 50 પ્રશ્નોમાંથી માત્ર 9-10 પ્રશ્નો એવા હોય છે કે જેમાં વિદ્યાર્થીએ સાધારણ ગણતરી કરવી પડે અને ગણતરી કરવા માટે પણ પ્રશ્નપત્રમાં રફ વર્ક કરવાની જગ્યા આપેલી હોય છે. અને ઘણા તો પ્રશ્નો એવા હોય છે ગણિતમાં પણ કે 4 વિકલ્પો પર વિદ્યાર્થી નજર ફેરવે અને ગણિતના સામાન્ય પાયાના સિદ્ધાંતો યાદ કરે તો વિકલ્પો જોઈને જ એ સાચો વિકલ્પ કયો એ તરત ઓળખી કાઢે છે. હવે આવી વાત પાર્ટ બીની કરીએ. પાર્ટ બી 2 કલાકમાં લખવાનો હોય છે વિદ્યાર્થીએ અને એ વર્ણનાત્મક હોય છે, જેમાં વિદ્યાર્થીની લખવાની કળા, અભિવ્યક્તિ એ ટેસ્ટ કરવામાં આવે છે. અને વિદ્યાર્થીઓ છેલ્લા 2-3 વર્ષના અનુભવથી અમને જણાવ્યું છે કે આ પદ્ધતિથી બહુ જ ખુશ છે અને આ પદ્ધતિ એમણે અપનાવી છે. સમાજે એને બહુ સારો પ્રતિસાદ આપ્યો છે અને બોર્ડના SSCના રિઝલ્ટમાં પણ છેલ્લા 2-3 વર્ષમાં 9 થી 10% જેટલો હકારાત્મક સુધારો જોવા મળ્યો છે. આરિફ ખાન સાહેબે ખૂબ સરસ રીતે આખું પ્રશ્નપત્ર સમજાવ્યું. હવે જોઈએ પરીક્ષા સમિતિના સદસ્ય શ્રી વિષ્ણુભાઈ પટેલ શું કહે છે. જ્યારે પરીક્ષા નજીક છે ત્યારે આપે હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે નિયમિત આહાર લેવાનો છે. નિયમિતતા પ્રમાણે ઊંઘ અને આરામની પણ આપે જે પ્રમાણે લેતા હતા એ જ પ્રમાણે લેવું. તેમજ કોઈપણ અભ્યાસક્રમની તૈયારી કરતાં પહેલાં આપે સૌપ્રથમ એના કોન્સેપ્ટને બરાબર ધ્યાનમાં રાખવાનો છે. આપે કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી એને તૈયારીઓ કરવાની છે. આપે સમય ઓછો છે ત્યારે જૂના પ્રશ્નપત્રો, અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રોની તૈયારી કરી થશે. પ્રશ્નપત્રો લખવાનો મહાવરો રાખવો. મિત્રો સાથે, સારા મિત્રો સાથે સ્પર્ધાત્મક પેપરો લખવા, પ્રશ્નોત્તરીની સ્પર્ધાઓ રાખવી. આપનો આત્મવિશ્વાસ એ ખૂબ જરૂરી છે. મિત્રો, પરીક્ષાના આગળના દિવસે ખાસ કરીને સાથે લઈ જવાની વસ્તુઓમાં પ્રવેશપત્ર એટલે કે હોલ ટિકિટ, પેન, પેન્સિલ અને કંપાસ બોક્સ આ બધી જ તૈયારીઓ સાથે આપે જવાનું છે. તેમજ પરીક્ષા સ્થળે પહોંચવા માટે ઘરેથી 1 કલાક વહેલા નીકળવું, જેના કારણે સમય માર્જિનને આપણે પહોંચી વળી શકાય. ક્યાંક રસ્તામાં ટ્રાફિક હોય કે રસ્તો બંધ હોય છતાં પણ આપ સમયસર શાળાએ પહોંચી શકો. આપ આપના સેલ્ફ કોન્ફિડન્સ સાથે પરીક્ષા આપશો તો ચોક્કસ સંપૂર્ણ સફળતા આપણા ચરણોને ચૂમવા માટે આવશે. દરેક વિદ્યાર્થી તણાવ મુક્ત રહી શકે તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કેટલી વ્યવસ્થા કરી છે જોયું ને. આવા જ બીજા નવતર પ્રયોગ વિશે વાત કરશે શ્રી કેડી રાવલ, જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરમાં ડોમેન એક્સપર્ટ નોડલ ઓફિસરની ફરજ બજાવે છે. 2008થી આજ દિન સુધીમાં અસંખ્ય વાલી અને વિદ્યાર્થીઓએ આ હેલ્પલાઇનમાં પોતાની મૂંઝવણ રજૂ કરીને માર્ગદર્શન મેળવ્યું છે. અમને ગૌરવ છે કે બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇનને કારણે વિદ્યાર્થીઓને મહત્તમ ગુણવત્તાસભર ફાયદો થયો છે. સામાન્ય રીતે આ વિદ્યાર્થીઓ એમને મૂંઝવતી પરીક્ષાલક્ષી વિવિધ માહિતી, એમાં વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને, વાંચન પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, વાંચન સામગ્રીને ધ્યાનમાં રાખીને, એ રીતે પરીક્ષા દરમિયાન એમની રજૂઆતને ધ્યાનમાં રાખીને જે પ્રશ્નો પૂછે છે એને અમે વિશદ છણાવટ કરીએ છીએ. એમની પાસેથી પણ અમે કેટલીક માહિતી માગીએ છીએ. એમના ઘરનું વાતાવરણ, એમને પોતાની રસ, રુચિ, વાંચવાનો સમય, સાથે સાથે અમે એમને આહાર અને ઊંઘ એ બંને બાબતમાં પણ માર્ગદર્શન આપીને એ પોતાનું જે વ્યક્તિત્વ છે, પોતાની જે આવડત છે, પોતાનો રસ છે એ વિકસાવે
અને ખૂબ સહજ ભાવે બોર્ડની પરીક્ષા આપે. જ્યારે અહીંયા માતા પિતા અથવા વિદ્યાર્થીના કોલ્સ આવે છે ત્યારે અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. પછી અમે એમની બધી માહિતી એકત્રિત કરીએ છીએ અને એમને પૂરતો સંતોષ થાય એવું અમે માર્ગદર્શન આપીએ છીએ. એમના વિશેષ માર્ગદર્શન માટે અમે એમનો કોલ ડોમેન એક્સપર્ટને પણ ટ્રાન્સફર કરી શકીએ છીએ. દોસ્તો 10 અને 12ની પરીક્ષાઓ એકદમ નજીક છે ત્યારે આપ કદાચ તણાવ અનુભવતા હો, પણ દોસ્તો હવે પરીક્ષાનું માળખું એવું છે કે આપ ખૂબ જ સરળતાથી પરીક્ષા આપી શકો. ખાસ વિશેષ ધ્યાન આટલું રાખશો, નિયમિત ખોરાક લો, રાતની ઊંઘ પૂરતી લો, બહાર વેહિકલ જાતે ચલાવવાનું ટાળો, બહાર જરૂર શક્ય ના હોય તો ના જશો અને બહારનો કોઈ ખોરાક ના લેશો. બાકી પરીક્ષાઓ સરળ છે, તમારી તૈયારી પણ ખૂબ સારી છે. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પરીક્ષાનો હાવ મગજમાંથી કાઢી નાખો અને પેરેન્ટ્સને પણ એક મેસેજ એ આપવાનો કે તમે લોકો બાળકોને ઓવર કોન્શિયસ પરીક્ષા માટે ના બનાવી દો. એના રિઝલ્ટ માટે એને વધારે પડતું સ્ટ્રેસ આપવાની પણ જરૂર નથી. જો એ મુક્ત મને પરીક્ષા આપે છે તો વધારે સારા પરિણામ આવે છે એવું મારું પોતાનું મંતવ્ય છે અને અનુભવ છે. ઘરમાં અથવા તો સ્કૂલમાં આવીને ક્લાસરૂમમાં બેસીને જો કેટલાક પેપર લખે તો એને જે એક્ઝામિનેશન હોલનો જે ફોબિયા હોય છે એ ફોબિયા દૂર થઈ શકે અને એ સારી રીતે કે ઘરમાં પણ એવું વાતાવરણ ઊભું કરીને પણ લખી શકાય કે જેના કારણે એ વ્યવસ્થિત રીતે પેપર લખી શકે અને ત્યાં એને કોઈ ડર ના રહે. કે એક્ઝામ વારંવાર લેવાથી છોકરાઓના મગજ પરથી એટલે અમારા મગજ પરથી એક્ઝામનો જે ટેન્શન હોય છે એ ઓછું થઈ ગયું છે અને તેથી અમને એક્ઝામ આપવી બહુ સહેલી પડે છે. અમને બહુ સારું શીખવાડ્યું છે એટલે અમે એકદમ આરામથી એક્ઝામ આપી શકીએ છીએ અને કોઈ પ્રોબ્લેમ નથી, એકદમ ટાઈમસર પતી જશે. આખો દિવસ સવારના 7 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીનો આપણે ઘણો બધો ટાઈમ મળે છે. એનો પૂરેપૂરો ટાઈમનો ઉપયોગ કરીએ તો આપણે રાતના ઉજાગરા કરવાની કંઈ જ જરૂર પડતી નથી. In physics I prepare very nicely and stress more on the numerical and MCQ parts because they consist of about 80 marks of the paper, and moreover theory also it is not necessary to mark the theory, but if you understand the concepts very well you can write in the exams very easily. We are kind of the experimental batch and we have new exam patterns every 6 months. So I study 8 to 10 hours per day and I hope to get good marks this time. આ બધું જોયા પછી એટલું તો પાક્કું થઈ જાય કે આ બધી જ માહિતી અને આ બધી જ ગાઈડલાઇન્સ જો ધ્યાનમાં રાખીએ તો પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી શકાય. કેમ ખરું ને ફ્રેન્ડ્સ? તો રાહ શેની જોવો છો? તમારી બધી જ મૂંઝવણ અને બધા જ ટેન્શન દૂર થઈ ગયા હશે, બરાબર ને? તો તમને બધાને પરીક્ષા માટે ઓલ ધ વેરી બેસ્ટ. આવજો.